તો આ તરફ જામનગરથી સમાચાર, જ્યાં જામનગરમાં મનપાની સ્માર્ટ અંગ્રેજી મીડિયમ શાળા શોભાના ગાંઠિયા સમાન બની છે। ગરીબ વર્ગના લોકો માટે કરોડો રૂપિયાના ખર્ચે સ્માર્ટ ઇંગ્લિશ સ્કૂલ તો બનાવી દીધી, પરંતુ હજુ સુધી કોઈ મંજૂરીના ઠેકાણા નથી। આ ઉપરાંત લાખો રૂપિયાનો સામાન પણ ધૂળ ખાઈ રહ્યા છે। મનપા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કુલ 44 શાળામાંથી 2 સ્કૂલોને કરોડના ખર્ચે આધુનિક સ્માર્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફેરવવામાં આવી હતી, પરંતુ હજુ સુધી એડમિશનની પોલીસની જાહેરાત થઈ નથી। ગરીબ બાળકો હજારો રૂપિયા ખર્ચીને ખાનગી સ્કૂલોમાં એડમિશન લેવા માટે મજબૂર બન્યા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક શાસનાધિકારી અને પદાધિકારીઓની બેદરકારીના હિસાબે હજી સુધી મંજૂરી મળી નથી। હમણાં 9 તારીખે સ્કૂલ ચાલુ થશે, હજી સુધી શિક્ષકોની એમાં કોઈ ભરતી નથી થઈ, વિદ્યાર્થીઓને કોઈ એડમિશન નથી થયા। તો જો સ્કૂલ ચાલુ નહીં થાય તો આમને આમ જે માલ ને મટીરિયલ જે અહીંયા પડ્યો છે આખે કોઈ ધૂળ ખાશે। એટલે અમારી એક માંગણી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે જ્યાં જેનું મટીરિયલ છે એ જગ્યા ઉપર લગાડી દેવામાં આવે અને તાત્કાલિક સ્કૂલ ચાલુ કરવામાં આવે એવી અમારી માંગણી છે। ને એકદમ સારામાં સારી સ્માર્ટ સ્કૂલ જામનગર જનતાને ટૂંક સમયમાં અમે અર્પણ કરી જઈ રહ્યા છીએ કે સારામાં સારું શિક્ષણ મળે, સારામાં સારું શિક્ષિકાઓને એના દ્વારા મળે, બાળકોને મફત ડ્રેસ સ્કૂલ મળે, મધ્યાહન ભોજન મળે ને બંને ધારાસભ્યના ડ્રીમ સપના છે। અંદાજિત 4 થી 4.5 કરોડથી આ બંને સ્કૂલો તૈયાર થવામાં આવી।